સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત। માલપુરના ભૂતા ગામની નવતર આંગણવાડીના મકાનમાં લોટ પાણી ને લાખોના ખર્ચે બનેલ નવી આંગણવાડીની છતમાંથી ટપક્યું પાણી બાળકોના જીવ સાથે ખિલવાડ કરતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। તદ્દન હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવાની બુમરાળ શોભાના ગાંઠિયા જેવી બનેલ આંગણવાડીની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી લોકમાંગ। અરવલ્લી જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા કરાતા વિકાસના કામમાં મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા હોવાની લોકમુખે બુમરાળ ઉઠી છે। તેવામાં માલપુર તાલુકાના ભૂતા ગામની આંગણવાડીના મકાન બાંધકામમાં પણ મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે, જેને લઈ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ભૂતા ગામમાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે આંગણવાડીનું નવીન મકાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ મકાનના બાંધકામમાં તદ્દન હલકી કક્ષાનું માલ મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। લોક ચર્ચા મુજબ ટેન્ડરની શરતોને નેવે મૂકી માત્ર દેખાવ પૂરતું જ મકાન ઊભું કરી દેવાયું છે, જે હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ પોલ ખુલી ટપકતી છત નીચે બેસવા બાળકો મજબૂર। નવા બનેલ મકાનની ગુણવત્તા એટલી હલકી છે કે ચોમાસાની શરૂઆતમાં જ આંગણવાડીની છતમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થયું છે। ટપકતી છત અને ભેજવાળા વાતાવરણ વચ્ચે માસૂમ બાળકોને બેસાડવા અશક્ય બની ગયા છે। સ્થાનિકોનો આક્રોશ છે કે સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરી અહીં ભણવા આવતા નિર્દોષ બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। ભ્રષ્ટાચારના ખેલમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર સરકારી અધિકારીઓની મિલીભગત હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। ગ્રામજનો અને સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ સમગ્ર મામલાની તટસ્થ અને વિગતવાર તપાસ કરવામાં આવે, જેથી સરકારી મિલીભગતનો ભાંડો ફૂટે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરી શકાય। રિપોર્ટર વાલમ બારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર। નવીન આંગણવાડીનું કામ ચાલુ કરેલ છે, પરંતુ તેમાં માલ સિમેન્ટ જેવા સળિયા જેવા ઓછા વાપરેલ છે। છતાં ધાબુ આંગણવાડીનું ભરાઈ ગયું છે, પણ જો વરસાદનું પાણી ધાબામાં ટપકે છે, તો આ વારંવાર મજૂરોને અને કોન્ટ્રાક્ટરને સૂચના આપવા છતાં કામ બરાબર કરેલ નથી। આ આંગણવાડી બેસવા લાયક નથી, તો આ મકાન તોડીને ફરી બનાવવા વિનંતી।